સૌપ્રથમ વાત કરીએ આપણે બહેનોની કે 400 મીટરના 4 રાઉન્ડ 9.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાના હોય છે અને ભાઈઓને 12 અથવા 13 રાઉન્ડ 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે કે જેમાં તમારે 1 તારીખે કોલ લેટર કાઢો એટલે તમને ગ્રાઉન્ડ પર જ્યાં તમારો વારો આવશે એ જિલ્લાના ગ્રાઉન્ડ પર તમારે સવારના 5 વાગ્યાથી બપોર સુધી ગ્રાઉન્ડમાં વારો આવે જેમાં 200 અથવા 150 ને એકસાથે દોડાવે તો આધાર કાર્ડ અને કોલ લેટર ચેકિંગ કર્યા બાદ જેવા તમને સેન્સર લાઇનની પાછળ ઊભવાનું અને પછી ચાલુ થાય ખાખી માટેના રાઉન્ડ તો મિત્રો એ પહેલાં જેમને સીન પેન શ્વાસ ચડવો ટાઈમિંગ નથી આવતી ગ્રાઉન્ડ પર કેવી રીતે દોડવું પગમાં દુખે છે એક્સેટ્રા જે પણ તમામ પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો આપણે ચાલુ કરીએ છીએ ગ્રાઉન્ડ સિરીઝ કે જેમાં તમને 5 કિલોમીટર અને 1600 મીટર કેવી રીતે ઇઝીલી પાસ કરવું તો એના વિશે આપણે વાત કરવાના છે આગળની સિરીઝમાં તો સરસ મજાની કોમેન્ટ કરી દો અંતિમ યુદ્ધ ખાખી 200 કોમેન્ટ તમારે આવી જાય એટલે આપણે આ સિરીઝ ચાલુ થઈ જશે અને પહેલો વિડીયો અપલોડ થઈ જશે બાકી બુક સિરીઝના વિડીયો તો ચાલુ જ રહેશે તમારા મિત્રોને શેર કરો ખૂબ જ ઉપયોગી થવાની છે તમને આપણે આ ગ્રાઉન્ડ સિરીઝ એ પહેલાં આપણે ગ્રાઉન્ડની યાદી વિશે જાણી લઈએ કે અમદાવાદ વડોદરા રાજકોટ જૂનાગઢ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ભરૂચ જામનગર ફરી એસઆરપીએફનું ગ્રાઉન્ડ અમદાવાદ ગોધરા નડિયાદ ગોંડલ સુરત તો આ એટલી ગ્રાઉન્ડની યાદી આપેલ છે 15 ગ્રાઉન્ડની આમાં વધઘટ થઈ શકે છે અને એમાં અધિકારીનું નામ નોડલ અધિકારીનું નામ આપેલ છે એનું સરનામું આપેલ છે અને નંબર આપેલા છે અને એનો હોદ્દો આપેલ છે તો જે 1 તારીખથી કોલ લેટર ડાઉનલોડ થવાના થશે અને 8 તારીખે જે ભરતીનું ગ્રાઉન્ડ છે તેમાં લખેલ છે કે આ શારીરિક કસોટી 8 તારીખથી શરૂ થશે અને 2 માસ જેટલો સમય ચાલનાર છે રવિવારની રજા સિવાય 2 માસ સુધી આ ચાલશે શારીરિક કસોટી કે જેમાં 2024 છે એ ખોટું છે 2025 આવે છે અને આપણે વાત કરીએ ગ્રાઉન્ડ વિશેની કે એક વાયરલ થઈ રહેલ છે એક મેસેજ કે જે આપણે અત્યારે વાંચવાના છે અત્યારે મોસ્ટ ઓફ ભરતીના ગ્રુપમાં અત્યારે આ મેસેજ ફરી રહ્યો છે કે રાજકોટ અને ગોંડલ પોલીસ ભરતીની કામગીરી માટે પીએસઆઈ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં મેનેજમેન્ટ તરીકે 2 મહિના સુધી કોન્ટ્રાક્ટ બેઝ પર કામગીરી બજાવી શકે એવા 10 અને 12 ગ્રેજ્યુએશન મહિલાઓ બહેનો ભાઈઓની જરૂર છે આમાં કોઈ જાતનો ચાર્જિસ નિઃશુલ્ક છે રાજકોટ માટે ફક્ત બહેનોની જરૂર છે અને ગોંડલ ફક્ત ભાઈઓની જરૂર છે તો આપણે જે ગ્રાઉન્ડની લિસ્ટ વાંચી હતી એ પ્રમાણે રાજકોટ અને ગોંડલમાં જરૂર છે બહેનો અને ભાઈઓની એજ લિમિટ છે 18 થી 40 અને જોબનો સમય છે સવારે 5 AM વાગ્યાથી બપોરના 12 PM તો તમને ખબર પડી ગઈ હશે કે સવારના 5 થી બપોરના 12 સુધી ગ્રાઉન્ડ ચાલશે અને મહિલાઓને પ્રતિ દિવસ 1 દિવસનું વેતન ₹400 મળવાપાત્ર છે અને ચા નાસ્તો બંને આપવામાં આવશે તો અભ્યાસની વાત કરીએ આપણે તો મિનિમમ 10 ધોરણ પાસ હોવું જરૂરી છે અને મહિલા સુરક્ષા આપવામાં આવશે જોબની કાઉન્ટર મુજબની આવશ્યકતાઓ કઈ છે કે જેમાં ચીપ ટાઈપિંગ કાઉન્ટર 15 ઓપરેટર્સની જરૂર છે PET રજિસ્ટ્રેશન કાઉન્ટર 15 ઓપરેટરની જરૂર છે વેરિફિકેશન કાઉન્ટર 4 ઓપરેટર્સની જરૂર છે અને ચીપ રિમૂવલ કાઉન્ટર જે સેન્સરવાળી ચીપ હોય તો ચીપ રિમૂવલ કાઉન્ટર 4 ઓપરેટર્સની જરૂર છે તો આવી રીતે અલગ અલગ ગ્રાઉન્ડની યાદી વિશે કોઈ મેસેજ કરતા હોય તો આપણા ગ્રુપમાં અથવા ટેલિગ્રામ ગ્રુપમાં અથવા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મને મેસેજ કરો અને આ વિશેની વાત સાચી હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો અને ગ્રાઉન્ડ તમારાથી નજદીક તમારા ઘરથી નજદીક હોય તો તમે કહી શકો છો કેટલી ગ્રાઉન્ડની તૈયારી ચાલી રહી છે તમારી નજદીકમાં તો બન્યા રહો આપણી ચેનલ ઉપર કંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો અથવા આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મેસેજ કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બુક સિરીઝ જોતા રહો અને અન્ય વિડીયો તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત મળીએ ગ્રાઉન્ડ સિરીઝ સાથે